નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયનો 9મો પાઠ સુક્તસ્ય. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, ઉદ્યમ એટલે કે મહેનત સમાન કોઈ ખાલી જગ્યા નથી, તો એ મિત્ર, સગો કે બંધુ એટલે કે આપેલ તમામ હશે. બીજો પ્રશ્ન, નાસ્તિ શબ્દનો સંધિચોડો ન વત્તા અસ્તિ. ત્રીજો પ્રશ્ન, વૃક્ષાસ્ય સતુ પુરુષા એવમ એટલે શું? તે જો છે વૃક્ષો સજ્જનો જેવા હોય છે. ચોથો પ્રશ્ન, સત્યમેવ જયતે એટલે શું? તે જો છે સત્યની જ જીત થાય છે. પાંચમો પ્રશ્ન, સત્યમ વત્તા ઇવ શબ્દને સંધિ જોડો તો સત્યમેવ થઈ જશે. પ્રશ્ન નંબર 6, અહિંસા પરમો ધર્મ એટલે શું? તો અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. સાતમો પ્રશ્ન, ઉત્સવ પ્રિયા ખલુ જના સૂક્તિ કયા કવિની છે? તો છે કવિ કાલિદાસની. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો. પેલું, નાસ્તિ ઉદ્યમ સમ બંધુ. બીજું, વૃક્ષા સત્પુરુષા એવ. ત્રીજું, સત્યમ એવ જયતે. ચોથું, અહિંસા પરમો ધર્મ. પાંચમું, વિદ્યા વિનયતે શોભયતે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના આપેલા વિધાનો ખરા હોય તો ખરા, નહીં ખોટા હોય તો ખોટા નિશાની કરો. પેલું, સુક્તસ્ય એટલે કે સુવચનો જીવન વ્યવહાર અને નીતિઓનું જ્ઞાન આપતા સૂત્ર છે, વિધાન સાચું છે. બીજું, નાસ્તિ શબ્દનો વિરોધી શબ્દ અસ્તિ થાય છે, આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન, વિનય વિનાના મનુષ્યની વિદ્યા પ્રાપ્ત થતી નથી, વિધાન સાચું છે. ચોથું, ખરેખર લોકોમાં તહેવારોની ઘેલછા હોય છે, વિધાન સાચું છે. પાંચમું, ખલુ શબ્દનો અર્થ ખરેખર સાચે જ એવો થાય છે, વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, યોગ્ય રીતે જોડકા જોડો. સત્પુરુષા ઇવ એટલે થશે વૃક્ષા. બીજું, પરમ ધર્મ એટલે થશે અહિંસા. વિદ્યા શોભયતે વિનયેન. બંધુ નાસ્તિ તો ઉદ્યમ સમ. પાંચમો પ્રશ્ન, નીચેના આપેલા જે પ્રશ્ન છે ને ગુજરાતીમાં ઉત્તર આપવાનું છે. પેલું, ઉદ્યમ સમ શબ્દનો અર્થ જણાવતો છે. ઉદ્યમ સમ એટલે કે શબ્દનો અર્થ થશે મહેનત જેવો થાય છે. બીજું, મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોણ છે? તો આળસ છે મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. ત્રીજું, શીલમ શબ્દનો અર્થ જણાવો તો ચારિત્ર્ય થાય છે. ચોથો પ્રશ્ન, ચારિત્ર કયા ધન રૂપે હોય છે? તો ચારિત્ર બધે ધન રૂપે જ હોય છે. પાંચમો પ્રશ્ન, કોને કોને દેવતુલ્ય માનવામાં છે? માતાને દેવતુલ્ય માનવી જોઈએ, પિતાને દેવ માનવા, આચાર્યને દેવતુલ્ય માનવા, અતિથિને દેવતુલ્ય માનવા, રાષ્ટ્રને દેવતુલ્ય માનવા અને વૃક્ષોને પણ દેવતુલ્ય માનવા જોઈએ. છઠ્ઠો પ્રશ્ન, ભારત દેશનો મુદ્રાલેખ શું છે? તો સત્યમેવ જયતે એટલે કે સત્યનો જ જય થાય છે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. ઉદ્યમ એટલે કે પરિશ્રમ, પરમ એટલે શ્રેષ્ઠ, વૃક્ષ એટલે પાદપ, વિનય એટલે કે અનુશાસન, જના એટલે માનતા, શીલમ એટલે ચારિત્રમ. પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દોનો સંસ્કૃતમાં લખો. ખરેખર એટલે ખરું, ચારિત્ર શીલમ, શોભય તે શોભતે, માણસો જના, શ્રેષ્ઠ એટલે પરમ, સજ્જનો એટલે સત્પુરુષ. 7, વિનય એટલે વિનયેન, બધે એટલે સર્વત્ર, જીતે છે એટલે જયતે, ભાઈ એટલે ભ્રાતા. 8 પ્રશ્ન, કહ કતુ આગચ્છતિ એટલે કોણ ક્યાંથી આવે છે? નીચેના કોષ્ટકમાં આધારે વાક્યમાં. તો ઋષિ આવશે આશ્રમ, ઋષિ આશ્રમ આગચ્છતિ, રમણમ ઉદ્યાનમ આગચ્છતિ, ઉર્વી ગ્રંથાલય આગચ્છતિ, છાત્ર વિદ્યાલય આગચ્છતિ, પૂજક મંદિર આગચ્છતિ. પ્રશ્ન નંબર 10, માતૃદેવો ભવ આ સૂક્તિ જેવી બીજી સૂક્તિઓ લખો. તો પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. પ્રશ્ન નંબર 11, નીચેના ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં અનુવાદ કરો. હાથનું ઘરેણું દાન છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ.
કાગડો કાળો હોય છે. કાકઃ કૃષ્ણ ભવતી. ત્રીજું, વિદ્યાર્થીએ સુખ છોડવું જોઈએ. વિદ્યાર્થી સુખમ ત્યજતી. ચોથું, આજે દારાનો જન્મદિવસ છે. અદ્ય દારાય જન્મદિનમ અસ્તિ. ત્રીજું, આચાર્ય શ્લોક ગાય છે. આચાર્યમ શ્લોક ગાયતી. છઠ્ઠું, સત્ય ધર્મનું જીવન છે. સત્ય ધર્મસ્ય જીવનમ. સાતમું, સંગઠન કાર્ય સાધુ હોય છે. સહસ્તી કાર્ય સાધિકા. આઠમું, આચાર શ્રેષ્ઠ ધર્મ છે. આચાર પરમો ધર્મ. નવમું, જનસેવા ઉત્તમ ધર્મ છે. જનસેવા પરમો ધર્મ. 12મો પ્રશ્ન, નીચેના વાક્યો ગુજરાતીમાં લખો. પહેલું, વિનયાદ યાતિ પાત્રતામ. વિનયથી જ યોગ્યતા આવે છે. બીજું, સ્વમ કાર્યમ અત કુર્વિત. આવતીકાલનું કામ આજે કરવું. ત્રીજું, યાદસમ વિપતે બીજમ તાદસમ લભતે ફલમ. માણસ જેવું બીજ વાવે એવું ફળ મેળવે. ચોથું, વ્યસનેષુ ધનમ મતિ. સંકટોમાં બુદ્ધિ ધન છે. તો આ આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.